ખાસ કહું, સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. માં ધારે એવા દીકરા કરીએ કે બાપની બાપુ કોઈ કેપેસિટી જ નથી. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી જનેતા. માં ધારે એવા આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. પણ માએ જે બાપુ ફેશનમાં દી ઉઠાડ્યો છે, મારી વાતો કડવી લાગશે બેનું, માફ કરજો. ન બોલાવો તો મારે કઈ બહુ પ્રોગ્રામ ઉપર કઈ આપણો ધંધો હાલતો નથી. આ હું હાસવી ન એટલું મને ભગવાને આપ્યું. તમારા સરપંચ મારા ઘરે આવી ગયા, હા મને ખૂબ આપ્યું. આ પ્રોગ્રામ ઉપર આ તો ઓટોમેટિક આપણો મેળ પડી ગયો, ડટે ડટા આવે. હા ને આ તો આપણે સપને નહોતું વિચાર્યું કે આવી ગાડીઓ લઈને ફરશું ને એટલા બધા આપણને સાંભળશે. અને સારું થયું કે એવા સંતનો બાપુ શેડો અડી ગયો ને કંઈક મારા મા બાપની કૃપા હશે કે હું સારા માર્ગે ચડી ગયો. નકર બાપુ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. આપણે ઝઘડા સિવાય કંઈ સારા કામ કર્યા જ નથી અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો, પણ કહેવાનો મતલબ આપણે સલામ બલામ કોઈને કરીએ નથી અને હજી બને ત્યાં સુધી કરવાની નથી. મારા દીકરા સિંહ જેવા ત્રણ છે, ભેગા છે પાછા, એટલે એ આપણે બહુ ચિંતા જેવું નથી. પણ હું એટલે કોઈ મારે કોઈ સમાજ, કોઈ પક્ષ, કોઈ જ્ઞાતિ, કોઈ વ્યક્તિ હારે મારે કોઈ કાંઈ તકલીફ, મને આ સમાજ જ આગળ લેવો, મારે સમાજ હારે કોઈ તકલીફ હોય જ નહીં. કોઈ ધર્મ હારે, કોઈ પક્ષ હારે, કોઈની હારે મારે કાંઈ તકલીફ જ નથી. પણ આ તો જીવતા માણસની ભૂલ થાય, કદાચ બોલી ગયા હોય તો, એટલે એવું આપણે કાંઈ એવું કઈ ગભરાવાની જરૂર નથી. પણ કહેવાનો મારો મિનિંગ કે અમુક વાત છે ને બાપુ મારા હૃદયમાં વાગે છે, એટલે હું કહું છું. આ બેનોને હું એટલા માટે કહું છું કે હું તમને શિખામણ, મારી કોઈ લાયકાત નથી હું તમને શિખામણ આપું, પણ દેહના પ્રદર્શન ન હોય, બસ આટલી વાતમાં સમજી જાઓ. રામાયણ છે ને, રામાયણ બધાએ સાંભળી છે. રામાયણ જીવનમાં ઉતરે નહીં તો રામાયણનો કોઈ મતલબ નથી. સીતાજી એ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, સીતાજીનું હરણ થયું, એવું રામાયણ કહે છે. અને જો આ બધી સાંભળેલી વાતો છે, રામ વનમાં ગયા ત્યારે હું નહોતો, આખી દુનિયા કહે છે, એટલે કહું છું. હા માનવું હોય માનજો ને ડિલેટ મારી દેજો. અને આપણા વિડીયા તમે સાંભળતા હોય તો સાંભળજો અને જોઈજો. એમાં હું કોઈ દી બોલ્યો નથી કે આ લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો ને ઢોકળું કરો ને, મારે એવી કોઈ જરૂર નથી. હું તો ના પાડું છું, કોઈ ન કરતા કોમેન્ટ બોમેન્ટ કોઈ નહીં. એ તો ઓલો 1000 હાથ વાળો દે દીધી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું મને દેવાના હતા? કોઈ જરૂર નથી રામ. એમાં મારી વાત સારી લાગે તો જીવનમાં ઉતારજો, ન લાગે તો ડિલેટ મારી દેવાનું. બાકી કોઈ ફોન બોન ન કરતા આપણને. હા તમારે સીતારામ કરવો હોય, આનંદ કરવો હોય, વાત કરવી હોય તો ફોન કરજો. બાકી આનું શું આનું શું. આપણે રામ વનમાં ગયા ત્યારે હું નહોતો, બધા કહે છે એટલે કહું છું. માનો તો ભલે, ન માનો તો આપણે કાંઈ કોઈને યાર દસ્તાવેજ કર્યો નથી. પણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ 10-12 વર્ષની દીકરી હોય અને શિવ ધનુષ બાપુ કોઈ તલ જેટલું ન હલાવી કે 10 વર્ષની દીકરી ઘોડો ઘોડો કરીને ફરતી હતી. એ દીકરીમાં શક્તિ કેટલી હોઈ શકે? આ સંતો બેઠા એમને પૂછો. શિવ ધનુષ એટલે કઈ શક્તિ હોય 10 વર્ષની દીકરી એને ઘોડો કરીને ફરતી હોય? હવે એ તાકાત છે રાવણ બાપુ એને ઉપાડી જઈ શકે? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી. પણ આજની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય. લખવું હોય તો લખી લેજો. ઘરે દીકરા હોય, દીકરાની વહુ હોય અને પછી આપણે 80 મણની ચોખો, તો એ જુવાન દીકરા ઊંચા કરીને પડતા મૂકે ને ગઢા હેડકા હાજા થાય. નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી જાય એવું નથી લાગતું? સમય હારે હલાય, બહુ ઠેકડા ન ભરાય. બાકી આ બધી વાતો છે ને સમજવી અઘરી છે. કારણ કે અમે આવા સંતો ભેગા અમે ક્યાંક ગયા હોય ને તો આ સરપંચ સાહેબ જેવા એમ કે હલો હલો બાબુ અમારે ઘરે પગલા પાડવા, અમને હોટ લઈ જાય. અમે કોઈ સાધુ સંતોના પગલા પાડવાના, અમારા શું પાડવાના? ના ના અરે હાલો હાલો બાબુ, હાલો હાલો બાબુ. આપણે એમ થાય હાલો જાય, અહીંયા જાય ચા પાણી કરીને મજા આવે. ઘરે જાય ને તો બહાર શું કે ખબર છે, બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે આ મફત પાડી છે તો ના પાડવા નથી દેતા, હામા ગામમાં પાડવા હાટું લઈ જાય છે.
હવે આમાં હું સમજવું, પણ જો અમુક વાતો મારી છે ને સમજવા જેવી છે, કારણ કે આ બે સાચા છે, બેયને સ્વીકારવાની વાત છે. શું કામ? બે બરોબર છે. આ નથી પાડવા દેતા એ બરોબર છે, આ પાડવા દે છે ને એ બરોબર. કારણ કે તમે એક જ દી પાડવાનો, અહીં રોજ આવી તમે પડાવો પગલા, અને ઓલા રોજ રોટલા કરી દે છે, એટલે એમનું માનવું પડે. બેયને સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, આપણું ગામ હોય ને એમાં બધું બાપુ ડાયા માણાય હોય, ડફોળે હોય, દારૂડિયા હોય, જુગારિયા હોય, બધાને નિભાવી લેવાની વાત છે. કારણ કે કોઈને બાપુ દારૂ પીતો હોય ને એનું શરીર બગડતું હોય ને તો એને અંદર ખાને તો ખબર પડતી હોય, પણ બાપુ લત પેલા કે ને આદત છે મજબૂત, એને આ શોખ ન થતો હોય, પણ એને એક છૂટતું ન હોય. આપણે એને સમજાવાય, મહેનત કરાય, જો મેળ પડે ઠીક છે, બાકી નગર એ ખોટો નથી. એને કોઈ બાપુ કોઈને મરવું ન ગમે, કોઈ કપાને મરવા રાજી નથી, પણ આ બધા રવાડે સડી ગયા હોય. એટલે સમજવું બાપુ અઘરી બાબત છે. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. આવા જીવતા નો આવડે તો આંટો થી એવું નથી લાગતું. છોકરા કાજુ બદામ ની વાગઠ કરે, બોલો આપણને પારલે નથી તે જીવે એવું નથી. તોય તમને કહું, તમે જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને કે પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવું દાસી જીવન રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે. મારા નાથ માણા બનાવ્યા તું, જો મને અમને ન મળતો બાપુ અમારો, અને એક જ અવતાર એવો છે. 84 લાખ યોની છે ને, માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન ન કરીએ. કૂતરા કાગડા ભેંસુ ભૂંડડા કોઈ ભજન નથી કરીએ. ભજન કરવા માટેનો તમે જો મહાપુરુષો કહે છે 5 તત્વ માણસ આપ્યા, બીજા કોઈ જીવને 5 તત્વ નથી. 5 તત્વ હું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને ભજન કર. ભેંસું હોય ને આપણું ઢોરું હોય ને બાપુ, એ આપણી ડેલી આવે, બીજાની ડેલી આપણું ઢોર નથી ચાલતું. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એને હાન છે, ભાન નથી. તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. તમને બધી ભાન આપી છે, તમે ઊંધા હેલા જાઓ. નથી લાગતું? આમ પારેવું એના માળે સાંજે 5 વાગે તો પક્ષી એના માળે વીવું જાય, એને ખબર પડે. અને આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને, આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને, તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે. પણ કોઈના કુટુંબ નથી. કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે બધી. તમે જો એક ચકલી હોય કે પારેવું હોય, એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, પછી એનો ટાઈમ થાય ઈંડાને સીવે, પછી બચ્ચું થાય, એ બહારથી ચણ લાવીને આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને એમ બાપુ ચણ લાવીને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ને, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ કાગડા ને કૂતરા ને ભૂંડડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને મારો હાડું છે ને મારી હાવું છે ને, કોઈ કુટુંબ ના કોઈ લફરા છે, કોર્ટમાં જવું છે ને વકીલ પાસે જવું છે ને, સન્માન ન કર્યું ને પ્રોગ્રામમાં જવું છે ને, લગ્ન કરવા છે ને, છોકરો પરણાવો ને, ધાબુ ભરવું, વાડી લેવી, ટ્રેક્ટર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. હા જે આમ તમે જુઓ તો કૂતરા આપણે વાળું કરીને નીકળે બજારમાં ઘસઘસાટ હોતા, આપણે એમ જો આપણા જેવું આ બધું આમને જોવે, ખાવાનું પીવાનું ટાઈટ તડકો બધું, પણ હોતા ઘસઘસાટ. માણા હેઠો જ નથી બેસતો, બોલો રાત નથી. આપણે એમ થાય કૂતરા ને સારું છે, નથી લાગતું? આપણે શાંતિ નથી. શાંતિ જો મળી જાય તો આપણે બાપુ કાંઈ કોઈ માથે વજન તો છે જ નહીં, લઈને ફરે ને કે આપણે માના ઉદરમાં હોય ને, માએ બધી તૈયારી કરી રાખી, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધું માને ખબર જ હોય કે મને ભગવાન સંતાન આપશે, બધી તૈયારી કરેલી જ હોય. જવાનું હોય તે દી તૈયારી હોય, લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી છેલ્લી બે તૈયારી છે. 21,600 શ્વાસા બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બાય. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો સાચું ચા છે? અરે અમારે હમણાં 2-4 પ્રોગ્રામ દિવાળી પછી આવ્યા હતા ને, એટલે 5મ સુધી તો બાપુ એટલો બધો ભક્તિનો રાફડો ફાટેલો. રાતે હું મારો દીકરો ગાડી આગળ મેં હાસવજે હો, આ રાતના જો એકાદા હડબેઠે આવ્યા ને તો મેં કીધું આપણને 200-300 માં કોઈક ઉપાડી જાય.
તમે જોવો તો હે મારી અંબે આમ જાય તો કે જય ગિરનારી ઘરે મા બાપ રોટલા વગરના તરફડિયા મારે બોલો. અરે શું ભક્તિ કાંઈ નક્કી નથી થતું. મને એમ થાય કે આટલી બધી ભક્તિ છે તો આ બધું કેમ અટકતું કેમ નથી, આ બગાડ કેમ નથી અટકતું? કોઈ બાપુ ખોટા આડંબર ખોટા હાવ આંટા મારવાનો કોઈ મતલબ નથી નારાયણ. મારો કહેવાનો અર્થ કે તમને મને સમય મળ્યો છે, મોકો મળ્યો છે. મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે. હશે કદાચ કોઈક જીવ્યું હોય તો તો મારા પગ ઝાલવા સીધા. આપણે ભાડ્યું નથી, બધા કહે છે એટલે બધું આમ જ હાલે છે. આ નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? હવે અમુક ઓલા વિજ્ઞાન વાળા ઉપર જાય કે ઉપર તો કે હવા જ નથી, તો પછી ઇન્દ્રની અપસરાયું એ બધી ચમ જીવતી છે? હવા નો હોય તો કેવી રીતે ઉડાઈ જીવે? અને આપણે અહીંયા શું સ્વર્ગમાં જઈને કામ છે? અહીંયા હવા જ નથી તો મરી ન જાય તો અહીંયા કઈ ઘટે છે? અરે બાપુ આય કરતા આય હારું છે. મેં 22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કાંઈ વાતમાં છે એની કાંઈ. એ આપણી જ એક ધરતી એવી છે. રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા. આથી દુનિયા બાપુ ક્યાંય આથી હારી છે નહીં. તમે આટો મારો, દુનિયા જોવા જેવી છે, ન જોવો એવું નથી. હું બધું જોઈ આવ્યો. અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તો અમે આમ રૂમમાં બેઠા હતા ને એટલે અમને એમ થયું કે આ મંદિર મૂર્તિ છે, હાલો મેં આપણે દર્શન કરવા જઈએ. અમે ગયા અંદર, બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે બેહી જાવ બધા. અમે બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવા. એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા આવ્યો આવ્યો દ્વારિકા. આ છે નહીં કાંઈ, કાનુડો અમારી ભેગો છે. તમે દુકાનો ખોલી છે ને, જે દેતા હોય દો લ્યો. કાનુડો મેં કહું આ તમારા અહીંયા જો હારા વાઈટ હોય ત્યાં અમારા આવે. કોઈને પૂછ્યું નથી, અહીંયા વ્યૂ આવ્યો અમે વગર ઓલી. એટલે તમે આ જેટલા હારા માણસ છે અમને બધી ખબર છે. આ તો મેં કોઈ આંટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો છે રામ, કાંઈ છે નહીં. બાકી હું તો એમ કહું છું મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે મહાપુરુષો એટલે કે છે એ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ એના ચડતા.
પછી ઉનારી કરો તમે હજાર ભરે અમુક વાતો છે ને